નમસ્કાર. હમણાં લાઇટ ગઈ એટલે આપણા વિચારો જે અગાઉના હતા એ ગૂંજવા લાગ્યા કે દરેક અંધકાર પછી અજવાસ હોય જ છે અને જે સ્વયં સાબિત થઈ ગયું છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિર વિનાશાય નમસ્તુભ્યમ નમસ્તુભ્યમ નમસ્તુભ્યમ. માણસના જીવનમાં ઘણી બધી દુર્ગુણો હોય છે, પરંતુ એના અંતર આત્મામાં રહેલા ચિરાગને જો વંદન કરીને જીવનની સફર આગળ વધારવામાં આવે તો ઘણે ખરે અંશે આપણે સૌ સફળ થતા હોઈએ છીએ. જીવન જીવવા માટે હંમેશા સત્ય સાથે રહેવું ખૂબ જરૂરી છે અને સત્ય ખૂબ ન્યારું હોય છે. સત્ય હંમેશા સરળ હોય છે અને બસ આ સરળતા જ જીવનમાં આપણને કંઈક હાંસિલ કરાવી શકતું હોય છે, કંઈક મુકામ સુધી આપણને પહોંચાડી શકતું હોય છે. બસ આ જીવનની સત્યતા અને સરળતા પામવા માટે નવા નવા વિચારો, સારા વિચારો, સદવિચારોની જીવનમાં ખૂબ જરૂરી હોય છે. અને એટલા માટે જ આપણે છેલ્લા 55 ગુરુવારથી આ જમનાબા ભવનના પ્રાંગણમાં દર ગુરુવારે માત્ર અડધો કલાક માટે વિચારોનું વાવેતર કરીએ છીએ. વિચારોના વાવેતરમાં આપણે સૌ 3 સિદ્ધાંતોને ખૂબ સારી રીતે વળગી રહેલા છીએ. એ છે આપણા હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ જો મેળવવું હોય તો આપણું મનને શાંત કરી નવા વિચારોને દાખલ કરવા પડે અને એટલા માટે જ આપણે દર ગુરુવારની શરૂઆત ઓમકારથી કરતા હોઈએ છીએ. આપણે જ્યાં છીએ, જ્યાં બેઠા છીએ ત્યાં જ આપણે ઓમકારની મુદ્રામાં આવી જઈશું અને એક સાથે આપણે સૌ ઓમકાર કરીશું. ઓ આંખોને બંધ જ રાખીશું અને આપણી આસપાસ આવી રહેલા જે વાઇબ્રન્સ છે, જે અવાજ છે, એમને આપણે ફીલ કરીશું. ધીરે 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 નીરવ શાંતિ સાથે આપણે આંખોને ખોલીશું. દરેક અંધકાર પછી પ્રકાશ હોય જ છે અને આજે કેમ ન હોય? કેમ કે આપણી વચ્ચે એવા મહાનુભાવો સ્ટેજ પર ઉપસ્થિત છે કે ખુદ પોતાની જાતથી જ પ્રકાશિત થાય છે અને અન્યોને પ્રકાશ ફેંકે છે. તમામ મહેમાનોનું સન્માન કરવું છે, પરંતુ એ પહેલાં આપણે ગત ગુરુવારનો સુંદર મજાનો વિચાર વાગોળવો પણ છે. હું શ્રી હંસરાબેન કાત્રોડિયાને વિનંતી કરીશ કે તેઓ ગત ગુરુવારનો વિચાર રજૂ કરવા માટે પધારશે. સૌને જય શ્રી કૃષ્ણ. હેલ્થ, વેલ્થ અને હેપીનેસના 55માં ગત ગુરુવારે આપણે આપણી તંદુરસ્તી અને નિરોગી જીવન વિશે ઘણી બધી વાતો કરી હતી. તો તે પ્રસંગે આપણે ત્યાં શ્રી નૈનાબેન ઠુમ્મર અને આયુર્વેદિક કોલેજના ડૉક્ટર CM વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નૈનાબેન ઠુમ્મરે આપણને જણાવ્યું હતું કે પ્રકૃતિ એ આપણી માં છે. પ્રકૃતિ સાથે આપણે યોગ્ય જીવન જીવીએ તો પ્રકૃતિ આપણને અનેક રીતે મદદ કરે છે અને પ્રકૃતિ સાથે જીવન જીવવાનો આપણને ઘણો જ આનંદ આવે છે. નૈનાબેન ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે આપણે તંદુરસ્ત રહેવા માટે આપણા શરીરમાં સારો ખોરાક લેવાની પણ જરૂરિયાત છે. તે અંતર્ગત તેમણે આપણા જીવનમાં 50% કાચા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ તેવું પણ જણાવ્યું હતું કે જેથી આ કાચો ખોરાક એ આપણા પાકા ખોરાકને પાચનમાં મદદ કરે અને આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ફાઇબર મળી રહે. આ ઉપરાંત નૈનાબેન ઠુમ્મરે
ઘણી બધી નાની નાની જીવન જીવવા માટેની ટિપ્સ પણ આપણને બતાવી હતી કે જેના દ્વારા આપણે શ્રેષ્ઠ જીવન જીવી શકીએ. આયુર્વેદ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર CM વાઘાણી સાહેબે પણ તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવા માટે આપણને ઘણી બધી સારી બાબતો જણાવી હતી. જેમ કે પાણી કરવાથી આપણી તરસ છીપતી નથી, તેમ આપણે તંદુરસ્ત રહેવા માટે ખુદ આપણે સ્વયં જાતે પ્રયાસ કરવા પડશે અને આપણે યોગ્ય નિંદ્રા અને યોગ્ય ખોરાક લેવાથી આપણે લાંબુ આયુષ્ય પણ પ્રાપ્ત કરી શકીશું. શ્રી વાઘાણી સાહેબે વધુમાં જણાવ્યું હતું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાધના માટે આપણું શરીર જરૂરી છે. તો આપણા શરીરને નિરોગી અને તંદુરસ્ત રાખવું એ આપણી ફરજ છે. હેલ્થ, વેલ્થ અને હેપીનેસ કાર્યક્રમના વિચારોના વાવેતરના પ્રેરક શ્રી કાનજીભાઈએ વધુમાં આપણને જણાવ્યું હતું કે તન અને મન અને સામાજિક સ્વસ્થ રહેવા માટે આપણે ખાસ કરીને તંદુરસ્ત રહેવું જોઈએ. તો તંદુરસ્ત રહેવા માટે આપણે કોઈ પણ ડૉક્ટર પાસે જવાની જરૂરિયાત નથી. આપણે જ આપણા વૈદ્ય છીએ. આપણે જ આપણા જીવનમાં ઘણી બધી માહિતી અને સારી બાબતોની કાળજી રાખવાથી આપણે ખૂબ ખૂબ તંદુરસ્ત રહી શકીએ છીએ. શ્રી કાનજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આપણું શરીર એ જ આપણો જીવનનો મુખ્ય આધાર છે. જો આપણું શરીર ન હોય તો આપણે સુંદર જીવનની કલ્પના પણ ન કરી શકીએ. તેથી આપણે આપણા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવું જોઈએ. એ આપણું પરમ કર્તવ્ય અને પરમ ફરજ છે. તન અને મનને અતૂટ સંબંધ છે. જો તન નથી તો આપણું મન એટલે કે આપણે પણ નથી, અને જો આપણે નથી તો આપણું તન પણ નથી. માટે જ આપણે જો આપણા શરીરનું કોઈ પણ અંગ બગડે તો આપણે તે નવું નાખી શકીએ છીએ અને તેને બદલી શકીએ છીએ. પરંતુ જો આપણું શરીર બગડે તો આપણે તેને બદલી શકતા નથી. માટે જ આપણે આપણા જીવનમાં, આપણી જીવનશૈલીમાં ઘણા બધા ફેરફાર કરીને આપણે સુંદર જીવન જીવવાનો અને નિરોગી જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. અંતે ચોક્કસ એટલું કહીશ કે આપણે સૌ જાણીએ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ. તંદુરસ્તી એ જ શ્રેષ્ઠ મૂડી છે. તંદુરસ્તી એ જ શ્રેષ્ઠ મૂડી છે. તો ચાલો આપણે સૌ તંદુરસ્ત રહીએ. આપણા કુટુંબના સભ્યો, આપણી આસપાસના લોકો, આપણો પરિવાર, આપણો સમાજ, આપણા મિત્રો અને આપણે જે પણ ક્ષેત્રમાં કાર્ય કરીએ છીએ તે ક્ષેત્રમાં આપણી સાથે કાર્ય કરતા તમામ લોકો ખૂબ તંદુરસ્ત રહે, ખૂબ નિરોગી રહે અને ખૂબ સારું જીવન જીવે તે માટેના પ્રયાસ કરીએ. તંદુરસ્ત પ્રત્યે આપણે સૌ જાગૃત તો છીએ જ, આપણે નિરોગી તો છીએ જ, પરંતુ વધુ જાગૃતતા લાવવાની આપણે જરૂર છે. તો ચાલો સૌ હેલ્થ, વેલ્થ અને હેપીનેસ કાર્યક્રમનું પ્રથમ પગથિયું હેલ્થને આપણા જીવનમાં ઉતારીએ અને ખૂબ નિરોગી રહીએ. અંતે ચૈત્ર માસના પવિત્ર પાવન ત્રીજા નોરતે મા દુર્ગાના ચરણોમાં પ્રાર્થના કે આપણે સૌ ખૂબ તંદુરસ્ત રહીએ, ખૂબ નિરોગી રહીએ અને ખૂબ સુખી રહીએ. તે માટે ફરીથી પ્રાર્થના, વંદન અને નમન. થેન્ક યુ સો મચ. તન કરતાં પણ મનની તંદુરસ્તી ખૂબ વધારે જરૂરી છે, એવું સુંદર મજાના વિચાર બેને વાગોળ્યો. આપણા દર ગુરુવારે જેઓએ પોતાના જીવનમાં સુંદર વિચારોને ઉતાર્યા છે, અમલ કર્યા છે અને જેમણે આ સમાજ માટે કંઈક કર્યું છે, પ્રેરણારૂપ બન્યા છે, એવા મહેમાનો ઉપસ્થિત થતા હોઈએ છે. આ ગુરુવારે પણ આપણી વચ્ચે ઘણા બધા મહેમાનો ઉપસ્થિત છે. એ તમામનું આપણે સન્માન કરવું છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી ઘનશ્યામભાઈ એમ શંકર, શિવમ જ્વેલ્સમાંથી. આપણે એમનું સન્માન કરવું છે. એમનું સન્માન કરવા માટે કોકિલાબેન તથા ભવનભાઈ નવાપરાને વિનંતી કરીશ. સાથે ઘનશ્યામભાઈના ધર્મપત્ની ગીતાબેન ઘનશ્યામભાઈ શંકર પણ ઉપસ્થિત છે. સજોડે આપણે સન્માન કરવું છે. આ મહાનુભાવો એવા છે કે જેઓ સરદાર ધામના સુરતના ઉપપ્રમુખ છે અને આપણા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના 21 લાખના દાતા ટ્રસ્ટીઓ છે. 2026માં આપણો જે સમૂહ લગ્ન સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત થવાનો છે તેના સમગ્ર કાર્યક્રમનું સૌજન્ય ઘનશ્યામભાઈ શંકર તરફથી છે અને સમાજ માટે જેમણે ઘણું બધું આપ્યું છે એવા ઘનશ્યામભાઈ શંકરનું આપણે
જેમનું જીવન જ હીરાની માફક ચળકે છે એવા હીરા અગ્રણી ઉદ્યોગપતિ અને શિવમ જ્વેલર્સના ડાયરેક્ટર ઘનશ્યામભાઈ શંકરને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક પ્રવચન રજૂ કરશે. ઘનશ્યામભાઈ શંકર. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ટ્રસ્ટી શ્રી કાનજીભાઈ ભાલાળા તેમજ સૌજીભાઈ, ધીરુભાઈ, ભવાનભાઈ, સર્વ મિત્રો, નામ લઈએ તો બધા જ જાણીતા મિત્રો છે. નમસ્કાર, જય શ્રી રામ. તો આજે આપણા 55 ગુરુવાર વિચારોનું વાવેતર પૂરા થયા અને આ 56માં વિચારોના વાવેતરને દિવસે અમને બોલાવી સૌરાષ્ટ્ર પટેલ સમાજે, જો કે અમને એવું બોલતા આવડતું નથી, પણ તમને આ બધાને અમારી કરતાં વિશેષ વક્તાઓ છે અહીંયા, પણ અમારા વિચારો રજૂ કરવાનું કાનજીભાઈએ કીધું એટલે જે આવડે એ અમે રજૂ કરીએ છીએ. કે આજે આપણા વિષય આપ્યો છે વિચારોનું વાવેતર, એમાં જગતમાં જે કાંઈ નવું થાય તે વિચારોથી જ થાય છે એ આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ. વિચારથી શું થઈ શકે એ આપણને બધાને ખબર છે, કેમ કે અભ્યાસથી કેમ મન બને છે આપણું, એમ વિચારોથી જ આપણા જીવનમાં નવા વાવેતર થાય છે. દાખલા તરીકે સરળ વ્યક્તિ હોય દરેક માટે કેમ પ્રિય હોય કે આપણે જોઈએ છીએ, આપણે એવું થવું હોય પ્રયત્ન કરીએ છીએ, પણ પ્રયત્ન કરવાથી થઈ શકાય છે, બસ એટલું જ આપણે જોવાનું. દાખલા તરીકે ગોવિંદ કાકાનું જીવન જોઈએ તો કોઈ પણને ગમે ત્યારે મળે તો એના સરળ અને સહજ જીવનનો દાખલો છે. એવી જ રીતે આપણે માનો કે બધા ખેડૂતો જૂનું તો આપણા બાપદાદાએ કેવી મહેનત કરી, ખેતી કરી, બિયારણ વાવી, પૂરા વિશ્વાસ અને એમ બિયારણને વાવી એકના અનેક ગણા ઉત્પન્ન કર્યા, એવી મહેનત કરી અને એ જ આપણને આપણી પેઢીને આ લાભ મળ્યો છે. આજ આપણે જોઈએ જૂની 3 પેઢી 3 ભાવ આપણે જીવાય એવું લાગે, કારણ કે આપણે બાપ દાદા કેવું જીવન જીવતા, આપણે કેવું જીવન જીવીએ છીએ, અને હવે પછી આપણા છોકરાઓ કેવું જીવન જીવે છે. જો તો આટલો ઉત્થાન પટેલ સમાજ સિવાય બીજાને આટલો અનુભવ અલગ અલગ નહીં થયો હોય. આપણે ગાડું જોયું ને પ્લેનોય જોયા અને બધું માણ્યું, એટલે આપણા સમાજે જે પ્રગતિ કરી છે એ બીજા દરેક સમાજ કરતાં વિશેષ પ્રગતિ કરી છે. હા, અને સત્ય અને સાચા વિચારોથી જીવન બને એ હકીકત છે, કારણ કે 21મી સદી એ જ્ઞાન અને નોલેજની સદી છે. એટલે આપણે જોઈએ છીએ એનું મહત્ત્વ જેટલું સમજાય અને જેટલો જે અનુભવ કર્યો, આજ દાખલો કે આઈડિયા જે વિચારોનું નવું જે અત્યારનું અસ્તિત્વ છે એમાંથી ખૂબ જ નવા વિચારોથી કંપનીઓ ઘણી, દાખલા તરીકે સ્ટાર્ટઅપ કંપનીઓ છે, તો નવા વિચાર અને નવા આઈડિયાથી ખૂબ જ આગળ વધી શકે છે. માનો કે 100 કંપની બને એમાં 10 કંપની તો બહુ સારું સ્થાન લે છે અને ટોપ 5 કંપની તો આખું સારું ભવિષ્ય બનાવી શકે છે. એટલે મૂળ એના વિચારો ઉપર બહુ જ આધાર છે. એમ આપણે આ નવા વિચારો હું પણ દર ગુરુવારે આ વાંચીએ છીએ. કાનજીભાઈએ સરસ નવું ગોતી કાઢ્યું છે, એમાં 55 થર્સડે થોટ, એટલે આમ પેપરમાં આવે એટલે તરત જ વાંચવાનું મન થાય મીડિયા ઉપર કે ભાઈ કાંઈક નવો વિચાર આવે. એટલે દરેક ગુરુવાર આપણે વાંચીએ છીએ અને જીવનમાં સત્ય અને સરળતા જોવું અને જાણવું હોય તો કોઈ પણમાંથી મળી શકે છે. આપણે જેવું વિચારીએ એવા બનીએ છીએ એ તો હકીકત છે. માનો કે અમે અમારી કંપનીની વાત કરીએ તો 25 વર્ષ પહેલાં અમારી કંપની શિવમ અમે સ્ટાર્ટ કરી. એની પહેલાં હું લાઠી અમારું ગામ ત્યાં બેંકમાં નોકરી કરતો હતો. પણ જીવન પરિવર્તન કેવી રીતે થયું? માનો કે ગોવિંદ કાકા મળ્યા અને મારા સંબંધ વિશે વાત થઈ કે તમે સુરત આવો તો આપણે આગળ વધીએ. તો હું તો દેશમાં રહીને ભણવાનું હતું ને હું નોકરી કરવાનો હતો. પણ મંજીભાઈ થ્રુ મંજીભાઈ મારા મામા લાઠી જ રહેતા, એટલે એ સંબંધની વાત કરીને એમાં આગળ વધ્યા અને એ સંબંધને હિસાબે હું અહીંયા 1985માં ઓફિસમાં રામકૃષ્ણમાં શીખવા આવ્યો. 3 વર્ષ અમે ત્યાં રહ્યા. તો 3 વર્ષ પછી ગોવિંદ કાકા અમે બધા જમાઈઓ 3 હતા, એને કે હવે તમે શીખી ગયા. એટલે કીધું હજી અમારી જીગર તો નહોતી કહી કે હવે તમે ધંધો કરો. એટલે કીધું 3 વર્ષમાં હજી કાંઈ બહુ જીગર નહોતી. દિવાળીએ 3 વર્ષ પૂરા થયા, લાઠી ગયા. એટલે ત્યાં અમને મંજીભાઈ લાઠી એટલે એ મળ્યા. મને કે શું કરશો? મેં કીધું અમને દિવાળીએ બધાને છૂટા કર્યા કે હવે શું કરવાનું? મેં કીધું મેં રજૂઆત કરી ગોવિંદભાઈને કે મને મુંબઈ મોકલો 2 વર્ષ. કે નહીં, હવે તમે શીખી ગયા, હવે અત્યારે તમારે જે કરવું એ કરાય. પછી બહુ નોકરી કરો ને તો પછી એમાં કાંઈ ટેવ પડી જાય તમને કે એની કરતાં અત્યારે મહેનત કરવાની. એટલે કે મારે મુંબઈ ઓફિસ શરૂ કરવી છે તો ત્યાં આપણે તું આવી જાય ને શરૂઆત કરી. એટલે હું સીધા 3 વર્ષ પૂરા કરી મુંબઈ ગયા અને ત્યાં ભવાની જેમ્સ શરૂઆત મેં કરી કે ભાઈ આપણે મંજીભાઈનું એવું કે જે કોઈની સાથે કરે અને મન લાગે તો અમુક ભાગ ટકાવારીમાં જ એ શરૂઆત કરી. એટલે શરૂઆત ધીમે ધીમે એમ કરી 3 વર્ષ ભવાની જેમ્સ બી સરસ ગુડ ગ્રોઈંગ કંપની બની. પછી અમને એમ થયું કે મારા ભાઈઓએ કારખાનું ચલાવતા, કીધું અમે એક અલગથી ધંધો કરીએ.
તો મંજીભાઈને રજૂઆત કરી કે ભાઈ અમે અમારો ધંધો કરીએ કે શું કામ, પણ તારે અહીંયા સાથે રહીને કરી ને. એટલે અલગ ન કર્યું, અમે સાથે રહીને મારી કંપનીને 2 અને બીજા મંજીભાઈના ભત્રીજા અને બીજા નવા કંપનીમાં બીજા માણસો આવ્યા, અમે બીજા 5 વર્ષ કર્યા. પછી અમે આ શિવમની સ્થાપના કરી. તો ધીરે ધીરે અમારા ભાઈઓ ને બધું અલગ અલગ, મંજીભાઈની કંપની બી બહુ મોટી થઈ ગઈ, અમે બી કામ કરતા હતા કે હવે તમે બી અલગ કરી શકો છો. પછી અમે સેપરેટ અમારી કંપની કરી. 25 વર્ષથી જે રૂટીન કામ કરતા હતા એ કર્યું, થોડો ઘણો ફેરફાર કર્યો હતો, પણ પરિવર્તન અને વિચારો શું કામ કરે છે ને એ આજની વાતમાં એ કહેવાનું કે અમારી નવી પેઢી છોકરાઓ હવે હીરામાં શીખવા માટે, અને બસ અમે શીખ્યા એમ જ રામકૃષ્ણમાં શીખ્યા. મારો દીકરો અને ભાઈનો દીકરો શીખીને રેડી થઈને કે ભાઈ જાડા હીરાનું અમે એક યુનિટ શરૂ કર્યું. તો એ બેમાં મજા ન આવી પહેલું વર્ષ તો. એટલે એ ગોવિંદ કાકા અમારા સલાહકાર, એટલે કે નહીં, કોઈ પણ તમે એક કરશો ને તો જ સફળતા મળશે. એટલે પટલું અમે ઘણા બધા કારીગરોને બધો મોટો સ્ટાફ વાંચવો પડે, એ બંધ કરવું પડે. એટલે કીધું કાંઈ નહીં, એ બધું બંધ કરીને જાડા હીરામાં ધીરે ધીરે આગળ વધ્યા. અને પછીના 6 મહિના બહુ સારા ગયા. અને ધીરે ધીરે આજ અમારું 10 વર્ષ પૂરા થયા. અને 10 વર્ષમાં અમે 6 જેમ એન્ડ જવેલરીના એક્સપોર્ટ એવોર્ડ, બેસ્ટ ગ્રોઈંગ કંપની, અને સરસ રીતે અમારી કંપની આગળ વધી રહી છે. એમાં અત્યારે કહેવાનું એ કે પરિવર્તન કાંઈક કર્યું, અમે છોડી દીધું. કીધું છોકરાને 1 વર્ષ 2 વાર હું એન્ટવર્પ સાથે ગયો અને એને કીધું ભાઈ અહીંથી અમે જે માલ લઈએ છીએ એ રીતે વિશ્વાસ ક્રેડિટ કરીને એની રીતે એણે શરૂ કરાવ્યું. પછી અત્યારે કેમ આપણે ઓલા રામાયણમાં જોઈએ છીએ દશરથ રાજાની જેમ કે ભાઈ આપણી ઉંમર થઈ અને છોકરાઓ ધંધામાં આવ્યા પછી આપણે સીટ છોડી દેવી પડે, એમ અમે બી સંપૂર્ણ છોકરાઓની ઉપર સોંપી દીધું. અને અમે પાછળની બેક સીટે, હું તો હવે આ કેમ થોડાક સમાજ સેવાના કાંઈ કાર્યો હોય તો હવે નવું આ બધાએ લગાડ્યા છે, એમાં અમે સમાજ સેવામાં કાર્યો કરીએ છીએ. અને 25-30 સંસ્થાઓ સાથે ટ્રસ્ટીમાં જોડાણેલા છીએ. અને ગયા વર્ષે કેમ અમે મોરારી બાપુની એક લાઠી સપ્તાહ કરી, માનસ શંકર, એ ખૂબ જ સારો પ્રતિસાદ અને સરસ સમાજની પણ સેવા તરીકે કાનજીભાઈ બી આવેલા. લાઠીમાં 5500 ઝાડ વાવ્યા, વડલા પીપળા આવેલા સદભાવના, એટલે આખી ગ્રીનરીનું બહુ સરસ આયોજન થયું. અને મેડિકલ કેમ્પ કરેલો હતો, બ્લડ કેમ્પ બધા, અને 75 સમૂહ લગ્ન, લાઠીની તમામ દીકરીઓના 77 દીકરીઓ થઈ બધાના સમૂહ લગ્નનું આયોજન કરેલું. અને સરસ મજાનું અમે લાઠીમાં જે બનતી ટ્રાય, સારા થવાના પ્રયત્નો જે આવડે એ કરીએ છીએ. અને નમું હમણાં છેલ્લે 2 વર્ષ, એક લાસ્ટ આ વર્ષે જ તે સરદાર ધામ અહીંયા આપણે સુરત થઈ રહ્યું છે. આવું જ તે કેમ આપણે આનું 1.5 વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કર્યું ને આજ ભવન સંપૂર્ણ થયું. સુરતમાં એક પણ હોસ્ટેલ નહોતી, તેથી અમને યાદ છે હજી. અને કાનજીભાઈએ નવા વિચારોથી આ પહેલી હોસ્ટેલનું શરૂઆત સુરતમાં થાય છે. નગર આટલી બધી વસ્તી પણ ભણવા ક્ષેત્રમાં આપણે અત્યાર સુધી ધ્યાન નહોતું ગયું. તો હવે એક બીજું સરદાર ધામ, ત્રીજું સ્વામિનારાયણ હોસ્ટેલ, હવે એમાં બી ઉમેરો થતો રહ્યો છે. અને સુરતમાં આપણા પટેલ સમાજે ખૂબ જ પ્રગતિ કરી છે. એમાં આ કાનજીભાઈના આ બધા વડીલોએ સમાજ સેવાની પ્રવૃત્તિથી દરેકને જોડ્યા. અને આ સુરત એવું ઉદાહરણ બની ગયું છે, દાતારોની ભૂમિ, કે ભાઈ આપણને કાંઈ નહોતું ને આપણે કમાણા, એટલે આપણને જૂનું ઇતિહાસ યાદ કરીએ તો આપણી પાસે ક્યાં કાંઈ હતું એમ કરીને કાંઈ પણ ફાળો કે સમાજ માટે ભેગા થાય, એકઠા થાય તો તરત જ કિરણ હોસ્પિટલ કહો કે જમનાબા ભુવન કહો કે સરદાર ધામ કહો, ખૂબ જ સારો સહકાર બધાનો મળે છે. એમાં આપણી જ્ઞાતિ તો એટલી ઉદાર દિલે એકબીજાને ધંધામાં, વિચારોમાં મદદરૂપ થાય છે. એટલે આવી ઉત્તરોત્તર પ્રગતિ કરે. કાનજીભાઈને આ બધા સમાજના નવા નવા વિચારો અને નવા નવા આઈડિયાઓથી આપણને બધાને પ્રેરણા આપે. એમાંથી આપણે કંઈક વિચારોનો અમલ કરી ભવિષ્યમાં આપણે બધા ખૂબ આગળ વધી પ્રગતિ કરીએ, એ જ અભ્યર્થના. થેન્ક યુ, આભાર. સાહેબ, આપના આવા સત્કાર્યો થકી જ સમાજ ગૌરવ અનુભવે છે. આપણા આ વિચારોની તાકાત ખૂબ મોટી હોય છે. અને આ વિચારોની સુવાસ સાહેબ એટલી બધી પ્રસરી રહી છે કે આજે હોલ જે ખચોખચ ભર્યો છે ને એની સાબિતી આપે છે. અને દર ગુરુવારે જેવો આપણામાં નવા નવા વિચારોનું રોપણ કરે છે એવા પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબને જ હવે વિનંતી કરવી છે કે આજના સુંદર મજાના વિચારોનું વાવેતર કરશે. નમસ્કાર. ગોવિંદભાઈ ધોળકિયા ઘણી વખત એવું કે ભગવાનની કૃપાનો પાર નથી અને માણસની અવળાઈનો પાર નથી. માણસ દુઃખી થાય છે તેની અવળાઈને કારણે, તેની જડતાને કારણે હંમેશા દુઃખી થતા હોય છે.
જીવનમાં જેટલી સરળતા એટલી શાંતિ, એટલી સુખાકારી. જીવનમાં જેટલી સરળતા ઓછી, જડતા, અજડતા, એટલી અશાંતિ અને એટલી સુખાકારી ઓછી. અને એટલે જ જીવનમાં સરળતા લાવવા માટે સારા વિચારોની જરૂર પડે. અને એટલે જ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કાર્યક્રમ કરવામાં આવે છે. આજે 56માં થર્સડે થોટમાં આપણા વિશેષ અતિથિશ્રીઓ ઉપસ્થિત છે. પણ મારે તો ઘનશ્યામભાઈ સૌથી પહેલાં ગીતાબેનનો સમાજ વતી આભાર માનવો છે કે જો ગોવિંદ કાકાએ શરત ન કરી હોત તો આજે સમાજને ઘનશ્યામદાસ ન મળ્યા હોત. એટલે આવું મોટું વ્યક્તિત્વ, આવડી મોટી કંપની, એના જીવનની સુવાસ, એવું વ્યક્તિત્વ ત્યારે મળ્યું કે એણે નોકરી છોડવા માટે ગીતાબેનની શરત માનવી પડી. એટલે ગીતાબેનનો આભાર માનીએ છીએ. આજના વિશેષ મહેમાન ઘનશ્યામદાસ એમ શંકર, શિવમ જ્વેલ્સ. આટલી ઓળખાણ પૂરતી નથી, હું એવું માનું છું. આપણે થર્સડે થોટનો 3 કેન્દ્રો છે: હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. આ ત્રણેય માટે આપણે મહેનત કરીએ છીએ ને. બધામાં થોડું થોડું છે, પણ 3 બેલેન્સમાં બહુ ઓછા વ્યક્તિને હોય. હેલ્થ, વેલ્થ અને હેપીનેસ 3 બેલેન્સ સરખું હોય એવા ખૂબ ઓછા વ્યક્તિ, પણ એવા એક વ્યક્તિ એટલે ઘનશ્યામદાસ શંકર. એની ઉંમર તમને કેટલી લાગે છે? હું હેલ્થની વાત કરું છું. એ 61 વર્ષના દાદા છે અને આજે યુવાન લાગે છે ને હેલ્થ. એટલે આજે વિચારોમાં હેલ્થ, વેલ્થ ને હેપીનેસ 3 મુદ્દા જેનામાં વધુમાં વધુ હોય એવું આ વ્યક્તિત્વ છે. હેલ્થ, 61 વર્ષે પણ આટલું સરસ એનું તંદુરસ્તી છે. વેલ્થ, આમ તો સુરતમાં માત્ર 25 વર્ષની જર્ની, અને પોતાના શિવમ જ્વેલ્સ પોતાનો એને માત્ર 10 વર્ષની જર્ની. પણ આજે સુરતના ટોપ 10 ડાયમંડ ઉદ્યોગમાં લેવા હોય નેટવર્કની દ્રષ્ટિએ તો એ શિવમ જ્વેલ્સ છે. એનું કારણ ઘનશ્યામદાસ છે. હેપીનેસ, જો હેપીનેસ ન હોય ને તો હેલ્થ પણ હોય જ નહીં અને વેલ્થ પણ ના હોય. આ 3 હોય. આપણે હેલ્થ, વેલ્થ ને હેપીનેસને મહત્ત્વ આપીએ છીએ, પણ આ 3 જોતા હોય ને તો ચોથો મુદ્દો યાદ રાખજો. હેલ્થ પણ જોઈએ છે, વેલ્થ પણ જોઈએ છે, હેપીનેસ પણ જોઈએ છે. 3 જોતા હોય તો ચોથું તત્વ છે, અને એ છે જીવનની સરળતા. આ સરળતા છે ને એટલે ઘનશ્યામદાસ છે. તમામ પરિસ્થિતિમાં એકદમ સરળ, જડ નહીં, એટલે પ્રગતિ થઈ શકે ને એટલે 3 બેલેન્સ થઈ શકે. આજે સરળતા શબ્દને આજે આપણે મહત્ત્વ આપવાની છે. આજે એવા જ બીજા મહેમાન. આપણો આખો કાર્યક્રમ લાઈવ થઈ રહ્યો છે. એ અંકિતભાઈ કામ કરે ત્યાંથી યુટ્યુબમાં જાય કે જે આખું કામ થાયનો જે ખર્ચ થાય, આપણે એવું માનીએ છીએ કે હોસ્ટેલ બાંધવા માટે દાતા દાન આપે ને એમાં જ વપરાવવું જોઈએ, પ્રવૃત્તિ માટે નહીં. અને એટલે પ્રવૃત્તિના સૌજન્ય હંમેશા મેળવતા હોય. આખા કાર્યક્રમનો લાભ, એક કાર્યક્રમનો 10,000 રૂપિયા ખર્ચ થાય. એ અંકિતભાઈ 5,000માં, પણ મહિને 20,000 આપવાના ને એ રેડ એન્ડ વ્હાઇટવાળા હસમુખભાઈ આપે છે. આજે દાતા છે, પણ એ લાઈવના સૌજન્ય છે એટલે મહેમાન નથી. એ પણ આટલી જ નાની ઉંમરે, આપણે બધા લાલ બોર્ડ જોઈએ છે, રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ. એ 26 જેટલી બ્રાન્ચ છે, અને આ ટેકનોલોજીનું, આઈટીનું ભણવા માટે આ 26 બ્રાન્ચમાં 12,000 વિદ્યાર્થીઓને ત્યાં ભણે છે. અને છતાંય આટલું સરળ વ્યક્તિત્વ છે. સરળતા છે ને એ જ પ્રગતિનો મોટો આધાર છે. તમે મારફાડ કરીને પૈસા તો મેળવી લો, એ સફળતા નથી. તમારે પ્રગતિ કરવી હોય તો જીવનમાં સરળતા જોઈએ. એ સરળતાનો દાખલો છે. આજે ત્રીજા મહેમાન તો જયસુખભાઈનો આભાર કે તમે આજે હિતેન્દ્રભાઈને ઠેઠ પહેલાં છેડે રે અડાજણમાં
હિતેન્દ્રભાઈ ચુડાવાળા એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે રહેલા, પણ આજે સુરત શહેરમાં સ્કૂલોનું સંચાલક મંડળ હોય કે ક્લાસીસનું સંચાલક મંડળ હોય, એ બધાનો જો વિચારોનો આધાર કોઈ આપતું હોય તો હિતેન્દ્રભાઈ ચુડાવાળા આપે છે. એ પણ આજે ઘનશ્યામભાઈની ઘોડે એટલું સરળ જીવન, સરળ સ્વભાવ, સાદગી અને હંમેશા સારી સલાહ આ બધા સંચાલકોને આપતા હોય એવા વ્યક્તિ આજે થર્સડે થોટના આપણા સાક્ષી બનવા આવ્યા છે. એને વિશેષ તાળીઓથી આપણે વધાવવા. તમને આજે થયું હશે કે જગદીશભાઈ ગોહિલ લાડકડી ચેરિટેબલ ટ્રસ્ટના કેટલા બધા મિત્રોનું આપણે સન્માન, એટલું બધું સન્માન ક્યારેય કોઈનું નથી કર્યું, પણ એ સન્માન શેનું છે? સેવાનું છે. એ લાડકડી ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર આપણા સમૂહ લગ્ન નહીં, કોઈ પણ મોટો સમારોહ હોય, પછી સ્કૂલનો કાર્યક્રમ કેમ ન હોય, બસ એને એવો શોખ કે આપણે ટ્રાફિક અને પાર્કિંગમાં કામ કરવું. લગભગ 500 જેટલા યુવાનો કાર્યકર્તા આ સંસ્થા સાથે સંકળાયેલા છે. કોઈ પણ જાતની નાતજાતના ભેદભાવ વગર, માનના અપેક્ષા વગર એ હાર્ડવર્ક કરે છે. આજે આપણે સેવાનું સન્માન કર્યું છે, એની આ પ્રવૃત્તિનું સન્માન કર્યું. એની સાથે જયસુખભાઈ ભંડેરી છે, નિલેશભાઈ છે, રાકેશભાઈ છે, બધા હોદ્દેદારો છે. નાત જાત આપણા સમૂહ લગ્ન જે થાય છે ને, આપણે ઘણી સંસ્થાઓને કામ સોંપીએ, પણ રિયલ હાર્ડવર્ક પાર્કિંગનું અને ટ્રાફિકનું જે દોડાદોડી કરીને કામ કરે, એ પટેલ સમાજના ન હોવા છતાંય એ સમાજના પાર્કિંગનું હાર્ડવર્ક કરે છે. એટલે આજે વધારે સન્માનની આપણા માટે બન્યા હતા. 12 વર્ષની એના સેવા પ્રવૃત્તિની આપણે નોંધ લેવી હતી અને કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવો હતો કે અમારા કાર્યક્રમને તમે સફળ બનાવો છો, તમે એના માટે એ અભિનંદનના અધિકારી છો ને અમારો ભાવ પ્રગટ કરવો હતો. અહીંયા જે ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવ ઉપસ્થિત છે, સંસ્થાના ઉપપ્રમુખ સૌજીભાઈ, મંત્રી અરવિંદભાઈ, બાંધકામ સમિતિના ધીરુભાઈ, ભવનભાઈ સહિત બધા, અમારી આખી યુવા ટીમ અને આપ સૌ. માણસ છે ને એના સ્વભાવથી સુખી થતો હોય, એના સ્વભાવથી દુઃખી થતો હોય. આપણે બધા કંઈક સરળ બનવામાં આ થર્સડે થોટમાં આવી રહ્યા છે. એવા આપ સૌને અહીંયા આવકાર છે અને જે કંઈક બનવા માટે તમને અહીંયા પ્રેરે છે, કંઈક જાણવા માટે અહીંયા લાવે છે, સવારે તમને ઉઠાડે છે, એ તમારા હૃદયમાં રહેલા રામને હું વંદન કરું છું. આજે સરસ વાત કરી ગત ગુરુવારની હંસાબેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક શિક્ષિકા છે, પણ વૈશાલીબેન હંસાબેન ખૂબ દિલથી આખી સ્કૂલમાં એ બાળકોના ઘડતર માટે મહત્ત્વનું કામ કર્યા છે. એણે પણ ઘણી બધી વાતો કરી. જે નૈનાબેનની વાત કરી એ શબ્દ પકડજો કે આ પ્રકૃતિ છે ને, નેચર એ આપણી માં છે. નેચરની સાથે જેટલું જીવાય એવી જીવવાના કોશિશ કરીએ તો આ પ્રકૃતિ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી થશે. પ્રકૃતિ હંમેશા સરળ હોય છે, પ્રકૃતિ જડ હોતી જ નથી. એટલે સરળ માણસે બનવું પડે એ દિશામાં આજે આપણે વાત કરવાની છે. જેમ ગોવિંદભાઈ કીધું કે માણસ એની અવળાઈને કારણે વધુ દુઃખી થતો હોય છે. આપણે જીવનમાં સરળતા લાવવાની હોય છે. જીવનમાં સરળતા હોય ને તો જ શાંતિ મળે, સરળતા હોય તો જ સુખાકારી મળી શકે. બે માણસને સાથે જીવવું હોય, તમે એકબીજાને એડજસ્ટમેન્ટ ના કરો તો સાથે દાંપત્ય જીવન પણ જીવી શકાતું નથી. એ સરળતા. અને એ જો પતિ પત્ની તરીકે પણ તમે સરળ ન બનો, સરળ બનવું એટલે શું? બીજાને નડવું નહીં. પહેલું સરળ બનવું એટલે શું? આપણું ધાર્યું ન થાય તો અકળાવું નહીં. સરળ બનવું એટલે શું? જે પરિસ્થિતિમાં હોય એમાં જીવવું. એવું સરળ ન બનો તો ટેન્શન સિવાય જીવનમાં આપણને કશું મળે નહીં. જીવનને સરળ બનવાનું છે. આપણે સુખાકારી કરતા હોય, મેં તો બધાને, ઘનશ્યામભાઈને વર્ષોથી ઓળખું, એની પ્રગતિને પણ ઓળખું.
એને ગોવિંદ કાકા એના આદર્શ છે. અને મેં તો જાહેરમાં કીધેલું કે હીરા ઉદ્યોગમાં ગોવિંદભાઈ જેવું જો નેક્સ્ટ કોઈ વ્યક્તિત્વ હોય તો એ ઘનશ્યામદાસ શંકર છે. આપણે બધા સમજી. અને એનું એક જ કારણ છે કે સરળતા. જીવનમાં હંમેશા સરળ બનો. ઓલું કહેવાય ને, અક્કડ રહ્યો તો ઝાડવાય પડી જાય છે, સરળ રહ્યો તો પડતા નથી. આ તો બહુ જ શીખ્યા છીએ આપણે. એટલે એ તમે સાથે કોઈ મુસાફરી કરતા હો ને તોય તમે સરળ ન હો તો તરત જ અણબનાવ બની જાય. અરે હવે તો આપણે જોઈએ છીએ કે સંબંધ છૂટો કરવો હોય ને તોય બે પક્ષકારો 10 વર્ષ સુધી પીડા ભોગવે પણ સરળ ન થાય. પતિ પત્ની પીડા ભોગવે, સરળ ન થાય. ભાગીદારો વચ્ચે અંટસ પડે, વર્ષો વયા જાય, સરળ ન થાય. સરળતામાં સારી જિંદગી છે, એ મુદ્દો આપણે યાદ રાખવાનો છે. એટલે આજે નવો વિચાર એ આપવો છે કે સરળતા છે ને, સરળતા જિંદગીનો સદ્ગુણ છે. સરળતા જિંદગીનો સદ્ગુણ છે અને તેનાથી શાંતિ અને સુખાકારી મળે છે. આટલું પકડીને જાઓ. આપણે મેં અગાઉ કીધેલું, કોઈ પૂછે કે પેલો માણસ કેવો, પેલા ભાઈ કેવા, તો કે ના ના બહુ સરળ છે. કહીએ સરળ છે. એ સરળ છે ને એ શું? આપણે બધાએ આપણા માટે કોઈ કહી શકવું જોઈએ કે ભાઈ બેન સરળ છે, સરળ થવાનું છે. અને સરળ કેમાંથી મળે? આપણે સરળ છીએ ખબર કેમ પડે? તો સરળતા છે ને એ વાણી વર્તન વ્યવહારમાં દેખાતી હોય છે. આપણે સરળ છીએ એ આપણી વાણીમાં દેખાય. વાત કરતા હોઈએ, ચર્ચા કરતા હોઈએ ત્યારે કેવા શબ્દો વાપરીએ છીએ, સામાન્ય વ્યક્તિને કેવું માન આપીએ છીએ. અરે કોઈની આરે અસહમત ન થાવ ને, અસહમત થાવ તોય એ વ્યક્તિને અપમાન થયું તમે ન બોલો ને, એ સરળતા છે. સરળતા વાણી વ્યવહાર ને વર્તનમાંથી દેખાતી હોય છે. આ બહુ મહત્વનું છે. એનાથી ફાયદો પણ ખૂબ છે, ખૂબ છે. ખરેખર સરળતાનો બીજો એક અર્થ સમજવો હોય ને આપણે જીવનમાં એને લાવવું હોય તો એક બીજી વસ્તુ યાદ રાખવાની છે. અપેક્ષા વગર તમે શ્રેષ્ઠ કર્મ કરો ને, અપેક્ષા વગર તમે શ્રેષ્ઠ કર્મ કરો, જીવનમાં સરળતા લાવે છે. આપણે અપેક્ષા હોય હું આ કરીશ તો મને આમ થવું જોઈએ, તો તમે સરળ નથી. અપેક્ષા ન હોય અને તમે શ્રેષ્ઠ કાર્ય કરો ત્યારે ઓટોમેટિક જીવનમાં સરળતા આવતી હોય છે. અપેક્ષા ઓછી થાય. આપણે બીજાને હટ ઓછા કરીએ, બીજાને સ્વીકાર કરીએ, બીજાને સમજી લઈએ અને આપણે આવું વ્યક્તિ કરીએ ને ત્યારે પ્રગતિ આપણી થતી હોય છે. વાણી વર્તન વ્યવહારમાં આપણે સારા માણસ થઈએ ને તો વ્યવહાર સારા મળે. સારા માણસ થઈએ ને તો ધંધો સારો થાય. સારા માણસ થઈએ ને તો 5 વ્યક્તિ મિત્રો આપણા સારા બને અને એને કારણે ટેન્શન ન હોય, અશાંતિ ન હોય, જીવનમાં ઈર્ષા ન હોય, અભિમાન ન હોય, તો હેલ્થ વેલ્થ અને હેપીનેસ ત્રણેય તમને બરાબર મળે. આપણે જે દુઃખી થઈએ છીએ, હેલ્થ વેલ્થ ને હેપીનેસ, એ ત્રણેયનું કોમ્બો એક વસ્તુ કરવી હોય તો જીવનમાં સિમ્પ્લિસિટી, સાદગી પણ કહેવાય, ભોળપણ પણ કહેવાય, સરળતા પણ કહેવાય. ગુજરાતીની સમૃદ્ધિ છે, અંગ્રેજીમાં એક જ શબ્દ છે, પણ સિમ્પ્લિસિટી એટલે સરળતા, સરળ રહેવું. અને એમાં આગળ કેવું હોય તેમ કહેવાય, સરળતા જો જીવનમાં હોય ને, સરળતા મનને ઉર્જા અને નિર્ણય લેવાની શક્તિ આપે છે. આ તમે નિરાતે વિચાર કરજો, તમને ખ્યાલ આવશે. તમે જેટલા સરળ ઓછા ને એટલે મન તમારું થાકી જાય. તમે જેટલા સરળ એટલે મનને ઉર્જા મળે. જોજો, તમે ટ્રાફિકમાં ફસાણા હોવ અને મનમાં સ્ટ્રેસ ન લાવો, જે છે કંઈ વાંધો નહીં, તો તમારું મન શાંત રહેશે. અને ટ્રાફિકમાં ફસાણા પછી 2-5 વ્યક્તિને ગાળો દેશો ને, આવા છે ને તેવા છે ને ભાન જ નથી, તમે તો હતા ત્યાં જ છો, પણ મન તમારું થાકી જશે. સરળતા મનને ઉર્જા આપે છે
અને સરળતા સારી નિર્ણય શક્તિ આપે છે. આના શ્રેષ્ઠ ઉદાહરણો ઘણા બધા હશે, પણ દલાઈ લામા એનું જીવન તમે જુઓ, એનો ચહેરો જોજો, આટલું બધું હોવા છતાંય જીવનની સરળતા. અરે પ્રમુખ સ્વામી મહારાજ કદાચ બહુ મોટા વક્તાય નહોતા, કશું નહોતું, માત્ર જીવનની સરળતા હતી અને બાપ્સને આજે દુનિયાની સૌથી મોટી આ ધાર્મિક સંસ્થા બનાવી શક્યા માત્ર જીવનની સરળતાને કારણે. એનો ચહેરો સરળ, જે થાય તો સારું થાય, કશું કાંઈ નહીં, અને એ જીવન જીવી શકાય. એટલે આ મુદ્દો યાદ રાખવાનો, સરળતા જ તમારા મનને ઉર્જા આપશે અને સરળતા સારો નિર્ણય શક્તિ આપશે. જો સરળતા ન હોય તો બધી પીડા છે. અને એનું છેલ્લું વાક્ય કહેવું હોય તો એમ કહેવાય, સરળતા જો જીવનમાં ન હોય તો શું થાય? જો સરળતા જીવનમાં ન હોય તો અભિમાન, ઈર્ષા અને તણાવ આવે છે. બસ, સરળતા જીવનમાં ન હોય. જો અભિમાન હોય ને, એ આમ સરળ આવે જ નહીં, કે કોઈ જગ્યાએ જાય નહીં, હું કાંઈક છું. એ અભિમાન જો હોય, સત્તાનું અભિમાન હોય, પદનું અભિમાન હોય, પ્રતિષ્ઠાનું, જો સરળતા ન હોય તો આનું અભિમાન આવે, અને સરળતા હોય તો આ ત્રણેય પદનું અભિમાન તમને ન આવે. સરળતા ન હોય એનું એક કારણ એ છે ઈર્ષા. આનું કેમ એ ન ગમે. મેં ગઈકાલે જ બાપભાઈ, અમે બેંકના ઓડિટોરિયમમાં કાર્યક્રમ હતો, અને હરિભાઈ એવું બોલ્યા કે કોઈ દાતા દાન આપે ને ત્યારે ઘણા લોકો ખોટી ટીકા કરતા હોય, એને દાન આપીને પ્રતિષ્ઠા જોઈએ છે, માન જોઈએ છે. મેં એક શબ્દ કીધેલો, આજે યાદ રાખવાનો છે. કોઈને પણ પૈસાદાર થવું હોય, કોઈને પણ સંપત્તિ મેળવવી હોય તો જિંદગીમાં ક્યારેય પૈસાદારની ટીકા ન કરશો, એ તમને ભયંકર નુકસાન કરે છે. તમે કોઈ પૈસાદારની ટીકા જ્યારે કરો છો ને, ત્યારે પૈસાદારની ટીકા નથી કરતા, એ સંપત્તિ પ્રત્યે અણગમો વ્યક્ત કરીને તમારા અર્ધ જાગૃત મનને તમે ફીલ કરાવો છો કે પૈસા દુઃખનું કારણ છે, અને અર્ધજાગૃત મન તમને પછી પૈસા કમાવાના વિચારો જ નહીં આપે. એટલે પૈસાદાર થવું હોય તો અભિમાન નહીં, ઈર્ષા નહીં, અને આપણને ખબર છે કે જીવન સરળ કરી નાખો તો મનની શાંતિ થાય, સ્ટ્રેસ ન આવે. જો તમારામાં સરળતા ન હોય તો અભિમાન આવશે, સરળતા નહીં હોય તો કોઈની ઈર્ષા થશે, અને સરળતા નહીં હોય તો માનસિક સ્ટ્રેસ આવશે, જે આપણે હેલ્થ, વેલ્થ ને હેપીનેસને ત્રણેયને બહુ મોટું નુકસાન કરશે. આજે મને સૌથી વધુ આનંદ એ છે ઘનશ્યામભાઈ, આ 55 થર્સડે થોટમાં હતી સંખ્યા, એના કરતાં સૌથી વધુ સંખ્યા આજે 56માં થર્સડે થોટમાં. અમને એ પણ આનંદ છે કે થર્સડે થોટને અમારે એકાદ વર્ષમાં 1 લાખ લોકો ઓનલાઈન જુએ એવી અમારી કલ્પના છે. પણ ગયો થર્સડે થોટ જે આરોગ્ય વિશેનો હતો ને, એ પહેલાં 24 કલાકમાં 1 લાખ લોકોએ જોઈ લીધો છે. અને હજુ 4 દિવસ થયા, આજે 1.5 લાખ કરતાં વધુ એની સંખ્યા પહોંચી છે. થર્સડે થોટ હેલ્થનો છે, એટલું લોકોએ જોયો છે. અરે તમને હવે પેપર વાંચતા હોઈએ તો કાજલ ઓઝાનો લેખ હતો કે બાળકોને વિચાર કરતા શીખવાડો. હવે અમે અત્યારે આ ઉંમરે અમે શીખી છીએ. એણે કીધો છે કે બાળકોને તમારે કંઈક બનાવવા હોય તો એને વિચાર કરતા શીખવાડો. વિચારનું આટલું બધું મહત્ત્વ છે. ઘનશ્યામભાઈ પણ આપણને આ વાત કરી છે. ગુણવંત શાહની દીકરી મોટી ઉંમરના એ નિવૃત્ત થયા. એણે કીધું કે પપ્પા, અમારે એક સંસ્થા, ક્લબ બનાવવી છે, એનું નામ આપો ને. એટલે ગુણવંત શાહે નામ આપ્યું કે તમે એ સંસ્થાનું નામ થોટ આપજો, વિચાર આપજો, કારણ કે જીવન એનાથી જીવાય છે. આટલું સરસ મહત્ત્વ છે, અને તમે બધા આવી રહ્યા છો. મેં એવું કીધું કે વિચારોનું વાવેતર, તો કોક એવા પૂછે ક્યાંય ઉગે છે ખરા? મેં કાલે ઉગતા નહીં, આમ ફળ આપતા એ વિચારને જોયા. અહીંયા દેસાઈ પરિવારના અજયભાઈ દેસાઈ છે. આજથી 7-8 મહિના પહેલાં એ દેસાઈ પરિવારના પ્રમુખ બન્યા હતા. ત્યારે મારી પાસે આવેલા કે સાહેબ, શું પ્રવૃત્તિ કરાય? મેં તો તમે યુવાનોને ભેગા કરો,
બિઝનેસ રિલેટેડ એને વિચારો આપો, તમારો દેસાઈ પરિવારમાં ડેવલપમેન્ટ થશે. એણે ચાલુ કર્યું દેસાઈ પરિવાર વેપાર સેતુ. કાલે 150 જેટલા, જેમ પેલી ક્લબો PBN એવી ક્લબો ચાલે છે ને, એટલી સરસ ખાલી દેસાઈ પરિવારના યુવાનોને મહિને ભેગા કરે, એકબીજાને બિઝનેસ આપે. 7 મહિનામાં એકબીજાને 16 કરોડ રૂપિયાનો બિઝનેસ આપ્યો અને ઉપરાંત નવા નવા આઈડિયા જે લોકોને આપે છે. અજયભાઈ, ખરેખર આ વિચારને તમે ઉગાડ્યા છે અને તમારા પરિવાર માટે સારા ફળ આપો છો. થેન્ક યુ વેરી મચ. આપણે યાદ રાખવાનું છે, જીવનમાં સરળતા ફાવશે, ચાલશે, એટલું શીખી જઈએ તો સરળતા ઓટોમેટિક આવશે. થેન્ક યુ વેરી મચ. આ સરળ શબ્દ જ એટલો સરળ છે કે કાનો માતર જ નથી. બસ જીવન પણ એવું કાનો માતર વગરનું, એટલે કે ભાર વગરનું થઈ જાય તો આપણે પ્રગતિને કોઈ રોકી શકે એમ નથી. કાર્યક્રમને હવે સમાપન તરફ લઈ જવો છે, પરંતુ આવતા 14 એપ્રિલે એટલે કે રવિવારે સવારે 9 કલાકે આપણે સૌ જાણીએ છીએ અને આપણા સમાજનું એક ઉત્કર્ષ માટેનું કિરણ મહિલા ભવન અને એના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તનો સુંદર મજાનો પ્રસંગ છે. સ્વામી સચ્ચિદાનંદજી ખાસ આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાના છે. કેટલા બધા દાતા ટ્રસ્ટીઓનો આ ભવનમાં અને આ આયોજનમાં ખૂબ સહકાર રહ્યો છે અને સુંદર મજાનો કાર્યક્રમ છે. થર્સે થોટના આપ સૌ પરિવારને પરિવાર સાથે પધારવા માટે સવારે 9 કલાકે હાર્દિક હાર્દિક આમંત્રણ છે. હા, વિશેષ આપણે છેલ્લા 2 ગુરુવારોથી એક વ્યવસ્થાના ભાગરૂપે એમના પ્રવેશ પાસ અને ભોજન પાસ અહીંયાથી આપવામાં આવે છે. આ ગુરુવારે પણ જેમને પણ હજુ સુધી નથી મળ્યા તે તમામને એક્ઝિટ પર આપણને પાસ આપવામાં આવશે. અને વિશેષ આ રવિવારે જે કાર્યક્રમ છે ભૂમિપૂજનનો, એની જાગૃતિ અને લોકોને માહિતી પહોંચે એના એક સુંદર ઉમદા પ્રયાસના ભાગરૂપે આજે રાત્રે 9 કલાકે મોટા વરાછા તીર્થ હેરિટેજ ગોકુલધામની પાસે એક સુંદર મજાનો આસપાસના વિસ્તારો અને લોકોને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. આપ સૌ પણ પધારજો અને આપના કોઈ સગા સંબંધીઓ મોટા વરાછા ખાતે રહેતા